આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે રિલીફ રોડ વિસ્તારમાં તંત્ર સામે ગંભીર સવાલો ઉઠ્યા છે। રિલીફ રોડ પર આવેલી ધના સુથારની પોળમાં ગજ્જરના ખાંચામાં એક બંધ પડેલી અને અત્યંત જર્જરિત શાળામાં મતદાન મથક ઊભું કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે જે મકાનને કોર્પોરેશને ભૂતકાળમાં ભયજનક હોવાની નોટિસ આપી ત્યાં જ મતદાન મથક રાખવું કેટલું યોગ્ય। વધુમાં કેન્દ્ર પર વ્હીલચેર સાથે આવતા દિવ્યાંગ મતદારો માટે પણ કોઈ જ વ્યવસ્થા નથી, કારણ કે સીડીઓના વળાંકને લીધે અંદર પ્રવેશવું જ અશક્ય છે। એક તરફ તંત્ર વધુ મતદાન માટે અપીલ કરે અને બીજી તરફ પાયાની સુવિધાઓ અને સલામતીના અભાવે મતદારોમાં રોષ જોવા મળે। આગામી 26 એપ્રિલના રોજ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે અને તેને લઈને જે વિવિધ જગ્યાએ છે તે મતદાન માટેનું જે મથક છે તે તૈયાર કરવામાં આવ્યું છે। ત્યારે જે ધના સુથારની જે પોળ છે, રિલીફ રોડ પર આવેલી પોળમાં જ એક જે બંધ સ્કૂલ છે ત્યાં આ જે મતદાન મથક છે તે તૈયાર કરવામાં આવ્યું છે, પરંતુ જે આ મતદાન મથક છે તે ચર્ચાનો વિષય બન્યું છે, કારણ કે જે આ સ્કૂલ છે તે બંધ છે અને જર્જરિત હાલતમાં છે। કોર્પોરેશન દ્વારા જે નોટિસ પણ અગાઉ આપવામાં આવી છે, ત્યારે હવે જે આ મકાન છે જે જર્જરિત હોવાને કારણે અગાઉ નોટિસ આપવામાં આવેલી હતી તેને છે તે મતદાન કરવા માટેનું કેન્દ્ર બનાવવામાં આવ્યું છે। ત્યારે આ મતદાન કરવા માટે કેટલું સેફ છે તેને લઈને જે અહીંયાના લોકો છે તે ચર્ચા કરી રહ્યા છે। ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ।